પૂછી જાઉં કે ક્યુ નગર ને કોણે નો રાજ કે પાદર ની પનહારી તું છો મારી બેન જો યાર નગર ને કોણે ના રાજવી એવા મારગડા બતાવો આરે શેરના એ પતિથી પંગડા સાંભળ મારા વીર જો વીરા પાણીડા પાવો રે કોવા પાવઠે નગર એવો પિંગલગઢ છે નામ જો નગર એવો પિંગલગઢ છે નામ જો રાજ રે કરે રે પડિયાર રાજવી વીરા રાજ રે કરે રે પડિયાર રાજવી વીરા રાજ રે કરે રે પડિયાર રાજવી અરે વીરા હા બેના જે સામને નગર દેખાય એ પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી ને પટિયા રાજા રાજ કરે પઢિયા રાજા રાજ કરે છે તમારે ન્યા હું કામ જાવું અહીંયા તો વનમે માં ઘરી ગયો પણ ન્યા હું કામ જાવું બાપા રાજ નું શ્રીફળ છે રાજમાં જ જવાનું હોય ને રાજનું શ્રીફળ છે હા કયા રાજ્યમાંથી લઈને આમ ગોરાવઈ આવો થોડાક અહીંયા શું આ એક બાજુ લઈને ઘૂસતા હશે કયા રાજ્યમાંથી આવો બાપા ટેટા માગેથી આવું છું એમને પોકરણ આમાં શું છે શ્રીફળ નારિયેલ કોને માનતા ઉતાર છે એમાં ઉતાર નથી તો હગાઈ થઈને ત્યાં જીલાવે નારિયેલ એ કેવા કલર ની હોય કેવા કલર ની હોય હા આમાં જેના જેને થઈ છે એને ખબર હોય છે કે રોજ કલર બદલતા હોય છે એવું ભાઈ હા તમારું એટલે ગોઠવ તમે સગાઈ કરાવો છો સગાઈ કરાવું ને બપોર પછી છૂટાછેડાઈ કરાવું મારું આમને મહિલા રાખે આપણે તો વાત કરવાની હતી સગાઈની હવે કાંઈ વાત કરવી નથી તમે તો છૂટાછેડા કરાવો ના ના બાપા તમારે છૂટાછેડા નહીં કરાવું કહેવાનું હોય ખાલી સાચું હા અને ગગી સમૂહ લગ્ન હોય ને તો બહુ મજા આવે કેમ સમૂહ લગ્ન માં હોય કંદોય ગાંઠિયાનો ઘાણવો કાઢે એકારે 50 ફીંડલા વારી દઉં હે હા અને તમે એટલા કમથા કેમ છો લે તમને ખબર નથી ના ના તમારો હોકો 26મી જાન્યુઆરી ધરતી કપ થયો મારી માથે ભેકડ પડી દબાઈ ગયો હે હા અને થોડો થોડો કંપની માંથી ને ફોલ છે ઠીક તો એમ કયો ને હા તમારું ગોઠવાઈ ગયું કે બાકી છે? બાકી છે અમારું તો બાકી છે હા. મારું કેમ બેન નથી પડતો જવન મારો હાથ સરસ ઓહો ગગી આમાં તો ઘણોય ગોટાળો છે શું ગોટાળો છે આમાં તમે આ નવા મકાન બનાવ્યા કથા બધા કરી હતી હા કથા કરી હતી કથા કરી હતી રાંદલના લોટા તેડા હતા હા આજે જ તેડા છે પણ તમે મને તેડાવ્યો તો તમને નહોતા તેડાવ્યા બીજો ભામણ ગોટાળો કરીને વયા ગયા આમાં એટલે એવું છે હા બીજું કાંઈ અને બીજું 5 ભામણ જમાડવા પડશે હા. બીજું કઈ વાંધો નથી ને અને 5 ભામણ નો જમાડો તો મને જમાડો એટલે બધું આવી ગયું એમ હરડ ચડી જાય ને પાટે હા પાટા ચડી જાય રેલના હે હા તો સારું તો અમારે તમને જમાડવા પડશે લાવો તો છવા દો તો આમાં છવા દો તો શું છે મચ કરીને ગગી મચ કરીને ગગી મચ એ રેવા દે સી કરી ગયા છે સી કરી ગયા રેવા દે સી કરી ગયા છે ખાવામાં ધ્યાન રાખતા હોય તો હા તમારો બાકી છે એમ ને આનો બાકી પારકા ઘેરે ગોઠણી આવે લસકો હારો ભાડ્યો ને હા હું કયો ગોઠવાઈ ગયું કે બાકી છે એમ ગોઠવાઈ ગયો હગાઈ બગાઈ થઈ ગઈ એમ હગાઈ થઈ ગઈ એમ હા ના રે ના તો આ ગામમાં કેટલાય છોકરા છે ગોઠવી હોય તો ધંધો શું કરે છે ધંધો શું કરે એમ હા કઈ હાથ ફેરો કરી લઈએ ના રે બાપા અમાર કાઈ નથી ગોઠવવું એમાં શું વાંધો રોકડી આવે ઈ તો હાલતા ભાઠા ખાઈને આવે પછી અમાર શું કરવું હા તમારે હવા ખાવાની બાટા ખાય તો તે હવે તમારું કઈક ઘરનું સરનામું દ્યો ને તમારું નામ કયો નામ ઉપર મારે રાશિ મેળવવાની હોય ખોટું ખોટું કહી દે ને ખોટું કહી દઉં ને જો આનું નામ કોયલ છે કોયલ હા કાગડા કેટલાય બેઠા છે અને આનું નામ મેના છે મેના પોપટાઈ કેટલાય છે હે હા સાચું નામ નથી કીધું તમે જ્યોતિષ લાગે છે હો ખબર પડી ગઈ હો કે સાંભળી ગયા જ્યોતિષ લાગે છે મને તો મારા મોઢું જોઉં ને ત્યાં વર્તી જાવ હા સાચું ઈ તો નામ અમને ખબર પડી કે તમે બહાર નથી વૈધા ભોમાં વૈધા છો હા હા એટલે તમારું સાચું નામ કયો જો મારું નામ ગંગા ગંગા હા બાકી ગંગા એટલે ગંગા હો ભગવાન નવરેતી ઘડી આનું નામ જમના જમના હા હા, એમાંય ઘણી નવરાઈ લીધી સરસ્વતી કરે છે
સરસ્વતી ઘરે છે હા હારું ત્યાં ના નો લઈ આવ્યા ઈ કેમ ગંગા જમના ને સરસ્વતી હા તેને નદી ભેગી થાય ત્યાં ગામ તણાઈ ન જાય તમે નો તણાઈ જાતા કાંઈક હું તણાઈ જાઉં તો કોક નળમાં નીકળું લે હા તે હવે તમારા કઈક તમારા મોબાઈલ નંબર આપો અમને. મારા મોબાઈલ નંબર હા હા અરે ગગી આડું ફાટ્યું ઊભું ફાટ્યું 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 ડબલ ફાટ્યું 907 લે આ તે કેવું કાર્ડ વળી મિક્સમાં 9-12 પડ્યું અને વત્તી ફેલે તમારી ઘરે આવી છો કઈક ચા પાણી પાજો અરે તમારી હાટુ તો 32 ભાતના ભોજન, વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી. શું કીધું તમે વણેલા ગાંઠિયા. ગાંઠિયા બાપા ગાંઠિયાનો માંડી વાળો કેમ ગાંઠિયા ખાવ છો ને મારે મેસેજ ચાલુ થઈ જાય છે લ્યો તો બીજું જમાડશું એમાં હું થઈ ગયું બીજું કાંઈક દહીં થેપલા આ દહીં થેપલા હારા લ્યો મલિકા પતિકા, હા એવું કાંઈ મને ન ભાવે મલિકા મસ્કા પતિકા, બંધ. મસ્કા બંધ. મારો કોઠોરિયો વાયડો મને કાંઈ હદતું નથી એટલે કાંઈક દહીં થેપલા રાખો કાંઈ વાંધો નહીં, હાલો. ઠેક આવજો ઈ લ્યો રાખશું એમાં હું હા. થઈ ગયું હાલો રાજમાં કોઈ હાજર છે આય મારી ઓલા રામનો પગાર ખાતો લાગે એલા રાજમાં કોઈ હાજર છે પ્રધાનજી તમે એના પ્રધાનજી છો હા તઈ કયો ને તમારો બાપુ પગાર બગાર વધાર્યો પગાર ઘણો વધાર્યો કેટલો વધાર્યો બાય હતા ને દોઢે કર્યા બયમાંથી દોઢે કર્યા હા મોજમાં આવી ગયા લાગે ઓન બાપુ બે છે હવે પ્રધાનજી હા તમારા મહારાજને કહી દો પંડિત મળવા માંગે અહીંયા મરી જવું છે છે એમ મરી નથી જવું કામ છે મળવું છે કાંઈ વાંધો નહીં ઉભા રહ્યો પૂછ્યો બાપુ બોલો પ્રધાનજી. કોક ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે અરે પ્રધાનજી, હા જો રાજીના હોય તો રાજી ખુશીથી નાવા દ્યો, અને જો રખડતા ભટકતા હોય ને તો સપટીક શીખ આપીને ત્યાંથી જ બાયણે કાઢજો. કાંઈ વાંધો નહીં બાપુ ડોરા કાઢો માં અદા શું કીધું પ્રધાનજી ચોખા હો કે મેલા ચોખ્ખા હોય તો અહીંયા અવાય મેલા હોય તો કોઈ ઘરવા દઈએ બતાવો જોઈને જનોય ઈ હવે ચુંદડી છે ગગા મારી જનોય લેટેસ્ટ છે લેટેસ્ટ તમે જાખા લેટેસ્ટ લાગો હા જો અંદર આવી તો મારી કોઈ ના નથી બરોબર હા અમારા મહારાજા રહ્યા બહુ ગરમ કેમ ગરમ કઈ ગરમ ચા પી ગયા છે ગરમ ભજીયા ખાઈ ગયા છે ના તઈ એ નીચે સગડી રાખીને હુવે છે આ મહારાજા સગડી રાખીને હુએ છે હા તઈ કેને પ્રધાનજી ભૂંગરું મારી નીચે વરાર અહીંયા નીકળે છે હાલો આઈલાવો પ્રણામ મહારાજા પ્રણામ અરે પ્રણામ ગુરુદેવ. પિંગલગઢના રાજા પઠિયારના તમારા ચરણોમાં નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ? આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા અરે મહારાજા પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું સિફળીને આવું છું તમારે કહેવાનું શું થાય છે? અરે ગુરુદેવ, પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે આજ મારા 20 વર્ષના વેર હાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે, માટે એ સિફળ તો કદાપી નહીં સ્વીકારવામાં આવે. પ્રધાનજી ટાવર નથી પકડાતો અહીંયા મેક જ નથી અરે મહારાજા જો તમે નારી ને શિકારો તો મારા અજમલ રાજા હું કે ખબર પઢિયાર કાયલ નવાલો બી ગયો અરે ગુરુદેવ, સિંહનો કરું શિકાર, બાઘનો કરું વેપાર. અરે ઉડતા પંખી પાડું પઠિયાર મારું નામ છે ગુરુદેવ. પઠિયારો કાયરો નથી, હે તો પોતને મુઠ્ઠીમાં લઈને ભરે છે, માટે ડરવાની વાત તો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ગુરુદેવ. હું કાકેડા ડેડકાનો શિકાર કરું બનોજા મારું નામ અરે પ્રધાનજી, આ ગુરુદેવ આમ નહીં માને, માટે તેને થકા મારીને રાજની બાયણે કાઢો. કાંઈ વાંધો નહીં બાપુ મચકરી નહીં ગગા મચકરી અરે મહારાજા જો તમે નારી ને શિકાર તો ગરાફાઓ ખાઈને મરી જાય તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે અરે ગુરુદેવ, જો તમે મને બ્રહ્મ હત્યાનું પાપ આપતા હોય ને, હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેલ ઝીલવાનું કહું છું, માટે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. અરે બાપુ તમે હું આ ભામટાથી બી ગયા મરી જા મારી ઘરે પાપ લઈ જાય બરોબર ન હોય ગગા ખોટ ખોટ કહેવાનું હોય યા જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે હે આવજે રાજને દરબાર આવજે આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે આજે કેડે રે કટારી અંગેજા મારે પેરો, અપાસી હોરી દરબાર, અપાસી હોરી દરબાર, કેડે કટારી અંગેજા મારે પેરો.
યા જે કઈ નવી નવ તો રાજવી કેવા કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કઈ નવી નવ તો રાજવી કેવા આજે કઢોરે પીગલ નવ તો રાજવી કેવા પ્રતાપ હોય મારા નામ પ્રતાપ હોય મારા નામ કઢો પીગલ નવ તો રાજવી કેવા યા જે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા આપણા દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે અરે વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવાનું કારણ આપણા પિતાશ્રી બોલાવે. અરે પિતા ચરણોમાં બેટા પ્રતાપના પ્રણામ અરે આયુષ્માન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે પુત્ર પ્રતાપ પોકરણગઢથી કોઈ ઘોડદેવ આવ્યા છે રાજા અજમલની દીકરીનું સિફળ લઈને આ સિફળ તારે સ્વીકારવાનું છે અરે પિતાશ્રી વાત કરતા વિચાર કરજો આપણે રાજા અજમલને 20 વર્ષના વેરાઈ લાવે માટે નારિયેળ કદાપી ના સ્વીકારાય અરે નહીં પુત્ર પ્રતાપ જો આ સિફળ તમે નહીં સ્વીકારો તો અજમલ રાજા એવું માનશે ભટિયારો તો કાયરો છે માટે વિચારીને વાત કરો અરે પિતાશ્રી ચિંતા છોડો અરે રાજા અજમલનો સોફર છે જો તમારી આજ્ઞા હોય તો એમના મસ્તક તમારા શરણમાં તૈયાર છે અરે નહીં પુત્ર પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને તલવારની ધારે વેર પણ વારશું માટે આ સિફળનો સ્વીકાર કરો અરે રાજા અજમલનો સોફર છે પઠિયારના પુત્ર પ્રતાપ નારિયેળ સ્વીકારવાને તૈયાર છે